આપણે બેઝના નિયમનો ઉપયોગ એ સમજતા હતા. હજુ એ વાત ચાલુ રાખીએ છીએ એટલે તમને બરાબર પાક્કું સમજાઈ જાય. આના પછીના જે ટોપિક છે ચેપ્ટરમાં, 2 ટોપિક હજુ ભણવાના છે, એ પ્રમાણમાં સહેલા છે, બહુ સરળ છે. આ થોડું અઘરું છે. ઘટનાઓનો ક્રમ મગજમાં બેસે એ અગત્યનું છે. એટલે હજુ આપણે થોડા ઉદાહરણ એ સમજીએ છીએ. પછી હું તમને ટેક્સ્ટ બુકના દાખલાઓના નંબર આપું, એ દાખલાઓ તમે ગણી શકશો. મેં એવા નંબર પસંદ કર્યા છે કે જે દાખલાઓને લગતી ચર્ચા અહીંયા આપણે થઈ હોય, એટલે તમે કોન્ફિડન્સથી ગણી શકો એવા નંબર અલગ તારવેલા છે, એ હું તમને પછી આપું છું. એક દાખલો આ પ્રમાણે છે. એક પાકીટમાં 6 ચાંદીના અને 3 સોનાના સિક્કાઓ છે. બીજા પાકીટમાં 4 ચાંદીના અને 5 સોનાના સિક્કાઓ છે. યાદચ્છિક રીતે એક પાકીટ પસંદ કરી તેમાંથી એક સિક્કો લેતા તે સોનાનો માલુમ પડે છે, તો તે બીજા પાકીટમાંથી પસંદ થયો હોય તેની સંભાવના શોધો. પેટીને બદલે અહીંયા પાકીટ આપ્યા છે. પાકીટ 1 અને 2, અને એમાં સોનાના અને ચાંદીના સિક્કા એની સંખ્યા આપી છે. સોનાના સિક્કા અને ચાંદીના સિક્કા. પહેલું જે પાકીટ છે એમાં સોનાના સિક્કાઓ છે 3 અને ચાંદીના સિક્કાઓ છે 6. બીજું પાકીટ છે એમાં સોનાના 5 સિક્કા છે અને ચાંદીના 4. એક પાકીટ પસંદ કરવામાં આવે છે. એમાંથી પસંદ કરેલો સિક્કો સોનાનો માલુમ પડ્યો. એટલે આપણે પહેલા એ વિચારીએ કે બેમાંથી એક પાકીટ પસંદ કરી અને એમાંથી સિક્કો લેતા તે સોનાનો હોય, પછી એ બીજા પાકીટમાંથી આવેલ હોય તેની સંભાવના. હવે પહેલા શું કરવાનું છે? પાકીટ પસંદ કરવાનું છે. બેમાંથી એક પાકીટ પસંદ કરવાનું હોય. સમસંભાવી ઘટનાઓ થઈ ગઈ ને, એટલે આપણે બંને ભેગું લખી નાખીએ. BI પાકીટ I પસંદ થાય. સમસંભાવી ઘટના હોય ને ત્યારે બને ત્યાં સુધી B1 B2 અથવા B1 B2 B3 અને તમે સાથે રજૂ કરી દો તો તમારો લખવાનો એટલો સમય છે બચી જાય. જો ઘટનાઓ સમસંભાવી ના હોય તો તમારે અલગ અલગ રજૂઆત કરવાની જરૂર પડે. બરાબર? તો અહીંયા BI ની સંભાવના એટલે 1/2, જ્યાં I equal to 1, 2. હવે પાકીટમાંથી સોનાનો સિક્કો પસંદ કરવાનો છે આપણે. સોનાનો જ પસંદ કરીને ચાંદીનો શું કામ લેવો જોઈએ? પસંદ કરેલો સિક્કો સોનાનો હોય. કદાચ ને રકમમાં આપણને કીધું હોત ને કે ચાંદીનો સિક્કો પસંદ થાય, આપણે ના કરત, આપણે સોનાનો જ લઈ લેતા. તો B1 પર આધારિત એની સંભાવના. એટલે પહેલું પાકીટ પસંદ થયેલું હોય ત્યારે એમાંથી એક સિક્કો સોનાનો પસંદ થાય. 3 સોનાના 6 ચાંદીના ટોટલ 9 સિક્કા, એટલે સંભાવના 3/9. બીજું પાકીટ પસંદ થયેલું હોય અને એમાંથી સિક્કો લેવામાં આવે તો તે સોનાનો હોય એની સંભાવના, એટલે B2 પર આધારિત એની સંભાવના 5 સોનાના સિક્કા, 4 ચાંદીના, ટોટલ 9. તો સોનાનો સિક્કો મળેની સંભાવના 5/9. આના છેદને ઉડાડીએ, સમછેદી રહે એટલા માટે. તો P of A, B1 ની સંભાવના, B1 પર આધારિત A ની સંભાવના પ્લસ B2 ની સંભાવના ગુણ્યા B2 પર આધારિત A ની સંભાવના. B1 અને B2 ની સંભાવના 1/2, પ્રત્યેકની સંભાવના 1/2. સમસંભાવી ઘટનાઓ હતી એટલે એ થશે 3 ને 5 8 ના છેદમાં 18. એ ભલે યાર એને 4 ના છેદમાં 9 નથી કરવા. હવે તમને એવું કહેવામાં આવે કે એ પાકીટ 1 માંથી આવેલ હોય તો કોની સંભાવના? A પર આધારિત B1 ની, અને પાકીટ 2 માંથી આવેલ હોય તો A પર આધારિત B2 ની સંભાવના. આપણે એક કામ કરીએ, અહીંયા બે વાત ગણીએ. A પર આધારિત B1 ની સંભાવના હોય તો B1 ની સંભાવના
ગુણ્યા B1 પર આધારિત A ની સંભાવના છેદમાં ઘટના A ની સંભાવના. પહેલું પદ 3/18 અને છેદમાં છે 8/18 એટલે 3/8. બેમાંથી એક પાકીટ પસંદ કરી તેમાંથી એક સિક્કો પસંદ કરતા તે સોનાનો માલુમ પડ્યો તો તે પાકીટ 1 માંથી આવેલ હોય તે ઘટનાની સંભાવના. એને બદલે પાકીટ 2 માંથી આવેલ હોય આવું કહેવામાં આવે તો એ પર આધારિત ઘટના B2 ની સંભાવના. તો B2 ની સંભાવના ગુણ્યા B2 પર આધારિત A ની સંભાવના છેદમાં ઘટના A ની સંભાવના. એટલે આ આપણી ગણતરીનું આખું બીજું પદ થયું. 5/18 એનું સાદું રૂપ ત્યાંથી આપણે લઈ લઈએ અને છેદમાં 8/18 તો સંભાવના થઈ 5/8. સપોઝ તમને એવું કહેવામાં આવે પસંદ કરેલ સિક્કો સોનાનો નહીં ચાંદીનો માલુમ પડે છે તો શું ફેરફાર થશે? આ સંભાવના 3/9 છે ને એને બદલે થશે 6/9 કારણ કે પહેલા પાકીટમાં 6 ચાંદીના સિક્કા છે અને બીજા પાકીટમાં 4 છે તો અહીંયા થશે 4/9 એટલે એ સંખ્યાત્મક મૂલ્યો બદલાશે. બીજો કોઈ મોટો ચેન્જ નહીં આવે. સિક્કો સોનાનો છે એને બદલે ચાંદીનો હોય તો એ પ્રમાણે અને પહેલા પાકીટમાંથી આવેલ હોય તો એ પર આધારિત B1 ની સંભાવના B1 ની અને બીજા પાકીટમાંથી આવેલ હોય તો એ પર આધારિત ઘટના B2 ની સંભાવના. એટલે જે કંઈ પ્રશ્ન પૂછી શકાય એ બધા ફેરવીને આપણે ચર્ચા કરતા જઈએ. આગળ એકાદા ઉદાહરણની હજી આપણે વાત કરશું. બોલ્ટ બનાવતા એક કારખાનામાં મશીન A, B અને C કુલ ઉત્પાદનના 25%, 35% અને 40% બોલ્ટનું ઉત્પાદન કરે છે. હમણાં એક દાખલો આપણે સમજ્યા ને, એક યંત્રનું A સ્થળે આટલા ટકા ઉત્પાદન, B સ્થળે આટલા ટકા, C સ્થળે આટલા ટકા, 50, 30, 20 એવું હતું, બરાબર? એ એક પ્રકારે થયું. અહીંયા જુદા જુદા 3 મશીન છે, 3 સ્થળે ઉત્પાદન થતું તો એને બદલે 3 મશીન. બે એક જ થયું ને. 3 સ્થળે ઉત્પાદન થતું હોય તો સ્થળ એ હોય ત્યાં મશીન તો મૂકેલું હોય ને, એટલે બે વાત એક જ થઈ. બોલ્ટ બનાવતા એક કારખાનામાં મશીન A, B, C ઉત્પાદનના 25%, 30% અને 40% બોલ્ટનું ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનમાંથી અનુક્રમે 5%, 4% અને 2% ખામીવાળા બોલ્ટ ઉત્પાદિત થાય છે. એક બોલ્ટની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે અને તે ખામીવાળો હોય તેમ માલુમ પડે છે. આ બોલ્ટ મશીન B દ્વારા ઉત્પાદિત હોય તેની સંભાવના કેટલી? પસંદ કરેલ બોલ્ટ ખામીવાળો હોય તેમ માલુમ પડે છે એટલે આપણે પહેલા શું કરવાનું છે? પસંદ કરેલ બોલ્ટ ખામીવાળો હોય એની સંભાવના, આપણી ઘટના એ થશે પસંદ કરેલ બોલ્ટ ખામીવાળો હોય. હવે 3 મશીન દ્વારા ઉત્પાદન થાય છે એટલે આપણે ઘટના B1, B2, B3 એ આ પ્રમાણે વિચારીએ. ઘટના B1 બોલ્ટનું ઉત્પાદન મશીન A દ્વારા થયેલું હોય. ઘટના B2 બોલ્ટનું ઉત્પાદન એ મશીન B દ્વારા થયેલું હોય અને ઘટના B3 બોલ્ટનું ઉત્પાદન મશીન C દ્વારા થયેલું હોય. તો આ દરેકનો ઉત્પાદનમાં હિસ્સો કેટલો છે એ આપણને આપ્યું છે. મશીન A છે એ 25% બોલ્ટ ઉત્પાદન કરે છે એટલે એની સંભાવના 25/100 થઈ. એમ બીજું મશીન જે છે B એ 35% ઉત્પાદન કરે છે એટલે એની સંભાવના થઈ 35/100 અને જે ત્રીજું મશીન છે C એ 40% બોલ્ટનું ઉત્પાદન કરે છે એટલે સંભાવના થઈ 40/100. પસંદ કરેલ બોલ્ટ ખામીવાળો હોય તેમ માલુમ પડે છે એટલે એ ઘટના બની જાય છે. ઘટના A
પસંદ કરેલો બોલ્ટ એ ખામી વાળો હોય, જો એ બોલ્ટ મશીન એ દ્વારા બન્યો હોય, મશીન એ દ્વારા બન્યો હોય તો ખામીની ટકાવારી આપણને આપી છે 5%, એટલે એ સંભાવના થશે 5/100. જો એ મશીન બી દ્વારા બન્યો હોય એટલે B2 પર આધારિત એની સંભાવના એ છે 4%, સંભાવના 4/100, અને મશીન સી દ્વારા બન્યો હોય તો 2%, એટલે સંભાવના 2/100. તો પસંદ કરેલો બોલ્ટ ખામી વાળો હોય એની સંભાવના પ્યોર એ આપણે મેળવીએ. આ થયું સૂત્ર. હવે એના દરેક પદની આપણે કિંમત મૂકતા જઈએ. B1 ની સંભાવના 25/100, ખામીવાળા બોલ્ટની ટકાવારી 5 એટલે 5/100. B2 ની સંભાવના 35/100 ગુણ્યા 4/100 પ્લસ 40/100 ગુણ્યા 2/100. 25 5 125, 35 ગુણ્યા 4 140, અને 40 દુ 80 છેદમાં 10,000. 125 ને 140 એટલે 265, 265 અને 40 એટલે 345, 5 4 ને 2 6 ને 8 14, 1 ને 1 2 ને 1 3 છેદમાં 10,000. આપણો પ્રશ્ન પૂરો નથી થયો એટલે આપણે છેદ નથી ઉડાડતા. હવે 3 પ્રકારના પ્રશ્નોની વાત આવી શકે. પસંદ કરેલ બોલ્ટ ખામી વાળો છે તેમ માલુમ પડ્યું તો તે મશીન એ દ્વારા ઉત્પાદિત થયેલો હોય તેની સંભાવના, અથવા મશીન બી દ્વારા ઉત્પાદિત થયેલો હોય તેની સંભાવના, અથવા મશીન સી દ્વારા ઉત્પાદિત થયેલો હોય તેની સંભાવના. એટલે કે એ પર આધારિત ઘટના B1 ની સંભાવના, અથવા એ પર આધારિત ઘટના B2 ની સંભાવના, કે પછી એ પર આધારિત ઘટના B3 ની સંભાવના. આપણો જે પ્રશ્ન છે, બુકમાં જે પ્રશ્ન છે એમાં મશીન બી દ્વારા ઉત્પાદિત હોવાની સંભાવના એટલે B2 ની સંભાવના ગોતવાની છે. એ પર આધારિત ઘટના B2 ની સંભાવના pure B2 into pure A/B2 upon P of A. આપણી ગણતરીનું બીજું પદ એટલે આ, એટલે 35 ચોકો 140 એના છેદમાં 10,000 ભાગ્યા 345 ના છેદમાં 10,000, એટલે કે 140 ના છેદમાં 345. તમે સમજી શક્યા ને? પસંદ કરેલ બોલ્ટ ખામી વાળો હોય તો તે મશીન એ દ્વારા ઉત્પાદિત હોય તેની સંભાવના એટલે એ પર આધારિત B1 ની સંભાવના, મશીન બી દ્વારા ઉત્પાદિત હોય તો એ પર આધારિત B2 ની સંભાવના, અને મશીન સી દ્વારા ઉત્પાદિત હોય તો એ પર આધારિત ઘટના B3 ની સંભાવના આપણને પૂછેલી છે. આનું અર્થઘટન આવું થાય. બરાબર છે? એટલે આ એક પ્રશ્ન હતો. એક બીજો પ્રશ્ન છે એની પણ આપણે વાત કરીએ, એની પણ ચર્ચા કરીએ. પેટી 1 2 અને 3 માં અનુક્રમે નીચે મુજબ દડા આવેલા છે. પેટી 1 માં 1 સફેદ 2 કાળા 3 લાલ, પેટી 2 માં
2 સફેદ 1 કાળો 1 લાલ અને પેટી 3 માં 4 સફેદ 5 કાળા 3 લાલ. એક પેટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તેમાંથી 2 દડા પસંદ કરવામાં આવે છે જે એક સફેદ અને એક લાલ હોય તેમ માલુમ પડે છે. આ દડા પેટી 1 માંથી પસંદ થયા હોય તેની સંભાવના શોધો. આપણે પેટીના દડાઓની સંખ્યા એ પહેલા નોંધી લઈએ. જુદી જુદી 3 પેટી છે અને એમાં સફેદ કાળા અને લાલ દડાની સંખ્યા આપી છે. સફેદ કાળા અને લાલ 1 2 4. કાળા દડાની સંખ્યા અનુક્રમે 2 1 અને 5 અને લાલ દડાની સંખ્યા અનુક્રમે 3 1 અને 3. હવે શું કરવાનું છે? એક પેટી પસંદ કરવાની છે અને એમાંથી 2 દડા લેવાના છે, એક સફેદ અને એક લાલ. એક સફેદ દડો હોય અને એક લાલ દડો હોય. પહેલા આપણે પેટીની પસંદગી કરી લઈએ. 3 માંથી એક પેટી પસંદ કરવાની હોય એટલે ઘટનાઓ સમસંભાવી છે, તો આપણે એક સાથે જ લખી નાખશું. B1 B2 B3 3 અલગ અલગ લખવાની સમય બગાડવાની જરૂર નથી. પેટી I પસંદ કરેલ હોય તો BI ની સંભાવના 3 માંથી એક પેટી પસંદ કરવાની સંભાવના 1/3, જ્યાં I equal to 1 2 3. હવે ઘટના એ એક દડો નથી લેવાનો. પેટી પસંદ કરીને એમાંથી 2 દડા લેવાના છે અને એ દડા કેવા જોઈએ છે તો કે એક સફેદ અને એક લાલ. પેટીમાંથી પસંદ કરેલા 2 દડા પૈકી એક સફેદ અને એક લાલ હોય. તો સૌથી પહેલા તો આપણે B1 B2 અને B3 પર આધારિત ઘટના A ની સંભાવના A મેળવી લેશું. પહેલી પેટી પસંદ થઈ છે, એમાંથી એક સફેદ દડો અને એક લાલ દડો લેવાનો છે. સફેદ દડાની સંખ્યા કેટલી? 1 એટલે 1C1. લાલ દડાની સંખ્યા 3 3C1 છેદમાં ટોટલ દડા પેટીમાં ટોટલ દડાની સંખ્યા છે 6 અને એમાંથી આપણે 2 લઈએ છીએ 6C2 એટલે 1 ગુણ્યા 3. આ 6C2 ગણશું ને એના છેદમાં 2 આવશે, એ 2 ઉપર મૂકીએ છીએ. 6 ગુણ્યા 5 એટલે એ સંભાવના થઈ 1/5. જોજો તો ગણતરી થોડી લેન્ધી છે, ધીમે ધીમે અઘરી વાતો પણ શીખવી પડશે ને. વળી પાછું બીજી પેટી પર કોન્સન્ટ્રેટ કરીએ. એક સફેદ દડો એક લાલ દડો એટલે 2 માંથી એક સફેદ અને 1 માંથી એક લાલ. પણ પેટીના ટોટલ દડાની સંખ્યા કેટલી? 4/4C2 એટલે 2 into 1 into 2. વળી પાછા એ 2 ક્યાં? છેદના. છેદમાં 4 into 3. 2 ગુણ્યા 2 4 ઉડી ગયા, એ સંભાવના થઈ 1/3. એમ B3 પર આધારિત એની સંભાવના સફેદ દડા 4 લાલ દડા 3 એટલે 4C1 into 3C1 અને ટોટલ છે 5 ને 4 9 ને 3 12 12C2 4 ગુણ્યા 3 ગુણ્યા 2 છેદમાં 12 ગુણ્યા 11 4 તેરી 12 એ ઉડી ગયા એટલે 2 ના છેદમાં 11. હવે આપણે ઘટના A ની સંભાવના એ પહેલા મેળવી લઈએ, પછી આપણો જે પ્રશ્ન હોય એ પછી તો 3 રીતે પ્રશ્ન મૂકી શકાય ને. દડા પેટી 1 માંથી આવેલું હોય તેની સંભાવના, પેટી 2 માંથી આવેલું હોય અથવા પેટી 3 માંથી આવેલું હોય, એટલે એ પર આધારિત હોય એવી ઘટના B1 અથવા B2 અથવા B3 ની સંભાવના. એ ગમે તે પ્રશ્ન મૂકી શકાય ત્યાં. એટલે સૌથી પહેલા આપણે શું કરીએ છીએ અહીંયા ઘટના A ની સંભાવના એ ક્લિયર કરી લઈએ. B1 ની સંભાવના
B1 પર આધારિત A ની સંભાવના પ્લસ B2 ની સંભાવના B2 પર આધારિત A ની સંભાવના પ્લસ B3 ની સંભાવના ગુણ્યા B3 પર આધારિત A ની સંભાવના 1/3 પહેલું મૂલ્ય મળ્યું તો 1/5 પ્લસ 1/3 into 1/3 પ્લસ 1/3 into 2/11. તમારે લસામાં ગુણાકાર એવડો મોટો ન કરવો હોય ને તો 1/3 કોમન કાઢી લ્યો એટલે 1/3 1/5 plus 1/3 plus 2/11 આમ વધશે બરાબર 11 તેરી 33 33 ગુણ્યા 5 એટલે 165 બરાબર તો 165 લસા થયો 11 તેરી 33 પ્લસ 11 પંચા 55 5 તેરી 15 દુ 30 અને છેદમાં 165 3 5 ને 3 8 ને 3 11 એના છેદમાં 165 છેદ ને ઉડે આ સંખ્યાઓનો સરવાળો છે 3 વડે વિભાજન થી 3 ને ઉડે એ ભલે રહ્યો એને એમને રાખી દો તો કાઈ વાંધો નહીં એ આપણો ફાઇનલ આન્સર નથી હવે ટેક્સ્ટબુક પ્રમાણે શું પ્રશ્ન છે તો કે પેટી 1 માંથી પસંદ થયેલ હોય એટલે ઘટના B1 ની સંભાવના A પર આધારિત ઘટના B1 ની સંભાવના B1 ની સંભાવના ગુણ્યા B1 પર આધારિત A ની સંભાવના છેદમાં P of A આ ગણતરી એટલે પહેલું પદ એટલે 1/3 into 1/5 એના છેદમાં 1/3 into 113 upon 165 એટલે જુઓ 1/3 ઉડી ગયા બરાબર 1/5 into 165 upon 113 5 તેરી 15 5 તેરી 15 એટલે 33 ના છેદમાં 113 આ એનો જવાબ થયો બરાબર સમજાણું તમને ચલો આગળ પાછી બીજી વાત કરીએ હવે આપણે વાત કરી હમણાં ચર્ચા કરી એમ તમને ટેક્સ્ટબુકના જે દાખલાઓ તમે ગણી શકો એમ છો એના નંબર એ હું તમને આપું છું એ નંબર તમે ટેક્સ્ટબુક લઈ લ્યો એના નંબર ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા હોય એના નંબર નોટ કરો ઉદાહરણના દાખલા હોય તો પણ એને કોપી નહીં કરતા એને તમારી રીતે તમે ગણજો સમજજો ન સમજાય તો તમે પૂછી શકો છો ગમે ત્યારે તો એ નંબર નોટ ડાઉન કરવા છે આપણે સૌથી પહેલા પેજ નંબર 467 એક કામ કરો હું તમને કહેતો જાઉં એની સાથે અહીંયા લખતો જાઉં એટલે કદાચ તમે ઉતાવળે એ ન નોંધ કરી શકો તો ભૂલી ગયા છો બાય ચાન્સ કોઈ નંબર તો વિડિયો લેક્ચરમાં પાછું જોઈ અને તમે એ ટેલી કરી શકો એટલે હું પેજ નંબર અને સ્વાધ્યાય અથવા ઉદાહરણ સ્વાધ્યાયનો દાખલો હોય તો એનો નંબર ઉદાહરણનો દાખલો હોય તો એનો નંબર એ તમને આપતો જાઉં છું એટલે બરાબર જોઈ લ્યો સૌથી પહેલા પેજ નંબર 467 એના ઉપર છે ઉદાહરણ 16 એ એક તમે ગણવાનો પ્રયત્ન કરજો પછી પેજ નંબર છે 468 ત્યાં ઉદાહરણ 17 પેજ નંબર 469 ઉદાહરણ 19 પેજ નંબર 471 દાખલો બીજો સ્વાધ્યાય 13.3 એ જ પેજ ઉપર દાખલો ત્રીજો સ્વાધ્યાય 13.3 અને પેજ નંબર 472
એના પર દાખલો 8 સ્વાધ્યાય 13.3 અને દાખલો 11 સ્વાધ્યાય 13.3 એટલે ટોટલ 3 ને 4 7 દાખલાઓ છે. આ 7 દાખલાઓ તમારે જાતે રફમાં ગણી અને પ્રયત્ન કરવાનો છે. ન સમજાય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. ફરીથી તમને યાદ કરાવી દઉં, તમારી રવિવારની ટેસ્ટમાં અહીંયા સુધીનો અભ્યાસક્રમ રહેશે. ઇવન ટેક્સ્ટ બુકના દાખલાઓના મેં નંબર આપ્યા છે, એ પ્રકારના દાખલાઓ સુધી જ આપણે વાત કરશું. પાછી આગળ ઉપર ચર્ચા થશે. આ ચેપ્ટરની આપણે ટેસ્ટ છે ને 2 વખત લેવી પડશે. 2 વખત મીન્સ પાછો જ્યારે રાઉન્ડ આવશે ત્યારે આખા ચેપ્ટરની વાત થશે. થોડું લેન્ધી છે, અઘરું છે, એટલે મેં થોડું સ્લો કરી નાખ્યું છે. એટલે અહીંયા સુધીની તમારે તૈયારી કરવાની છે રવિવારની ટેસ્ટ માટે. પછી આપણે આગળ ચર્ચા કરશું.